સિંહનું અપહરણ। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। સુંદરવનના જંગલમાં બધા પ્રાણીઓ સાથે રહેતા હતા। તેમનો રાજા એક સિંહ હતો જેનું નામ મંગલ હતું। બધા પ્રાણીઓ શેર મંગલને ખૂબ માન આપતા। મંગળે કોઈને નુકસાન કર્યું નથી। તે શિકાર માટે દૂર દૂરના અન્ય જંગલોમાં પણ જતો હતો। એક રાત્રે મંગલ તેની ગુફાની બહાર સૂતો હતો। જંગલના તમામ પ્રાણીઓ સૂતા હતા। પછી મંગલને ખોરાકની ગંધ આવી અને તેને ભૂખ લાગી। તેણે જોયું કે તેની ગુફાથી થોડે દૂર માંસનો એક મોટો ટુકડો રાખવામાં આવ્યો હતો અને તે તાજો હતો। મંગલ ઝડપથી એ ટુકડો લેવા ત્યાં ગયો અને ખાવા લાગ્યો, પણ પછી ઉપરથી લોખંડનું પાંજરું તેના પર પડી ગયું। મંગલ સમજી ગયો કે આ શિકારીઓની યુક્તિ છે। તે ગર્જના કરે તે પહેલાં એક શિકારીએ તેને તેની બંદૂક વડે બેભાન ઇન્જેક્શન આપ્યું। મંગલ એ પાંજરામાં બેભાન અવસ્થામાં પડેલો હતો। પછી શિકારીઓએ તેને તેમની મોટી ટ્રકમાં બેસાડી અને ત્યાંથી ભગાડી ગયા। આ શિકારીઓએ મંગલને શહેરના એક સર્કસમાં વેચી દીધો હતો। જ્યારે મંગલ ભાનમાં આવ્યો ત્યારે તે સિંહોના પાંજરામાં હતો, જ્યાં અન્ય સિંહો પણ હતા। મંગલે કહ્યું, ભાઈ, તમે અહીં ક્યારથી કેદ છો? સિંહ બોલ્યો, ભાઈ, મને ગયાને ઘણા વર્ષો થઈ ગયા। હવે અમારે તેમની સૂચનાઓ પર યુક્તિઓ કરવી પડશે, નહીં તો અમને ભોજન નહીં મળે। બીજા દિવસથી એક રિંગ માસ્ટર મંગલને તાલીમ આપવા આવ્યો। મંગલે તેના સંકેતો સ્વીકારવાની ના પાડી અને ગર્જના કરી અને તેનો પીછો કર્યો। આનાથી ગુસ્સે થઈને સર્કસ માલિકે તેનું ભોજન અને પાણી બંધ કરી દીધું। મંગલ પાંજરામાં ભૂખ્યો અને નબળો પડ્યો હતો। હવે તેની આંખો બંધ થવા લાગી હતી। અહીં જંગલમાં, જ્યારે તેમને ખબર પડી કે તેમના રાજા શેર મંગલનું અપહરણ કરવામાં આવ્યું છે ત્યારે તમામ પ્રાણીઓ ચિંતિત થઈ ગયા। ભોલું હાથીએ બધાને ભેગા કર્યા અને કહ્યું, આપણે આપણા રાજાને બચાવવાનો છે। તેમને શોધવા પડશે। તેની વાત સાંભળીને બધા પ્રાણીઓ માથું હલાવીને સંમત થયા। ત્યારે જંગલના શિયાળ મીનાએ કહ્યું, આ તો ઠીક છે, પણ પહેલાં અમને જણાવો કે તેઓ ક્યાં છે અને કઈ સ્થિતિમાં છે। તે શિકારીઓએ તેમનો શિકાર કર્યો અથવા તેમને ક્યાંક વેચી દીધા। એટલામાં જ એક હરણ આગળ આવ્યું અને કહ્યું, હા તાઈજી સાચું કહે છે। મારા મતે આ કામ આપણો ચિંટુ વાંદરો કરી શકે છે, કારણ કે આપણે શહેરમાં જઈ શકતા નથી। આપણે શિકાર પણ બની જઈશું। વાંદરાને શહેરમાં જવામાં કોઈ તકલીફ નથી। આ સાંભળીને ચિંટુ વાનર બોલ્યો, તમે બધા તમારા મહારાજને મુક્ત કરવાની તૈયારી કરો। હું શહેરમાં જઈને શોધીશ કે તેઓ ક્યાં છે। ચિંટુ વાનર તે જ સમયે શહેર તરફ રવાના થયો। અહીં બીજા બધા પ્રાણીઓ ભેગા થયા અને વિચારવા લાગ્યા। ભોલું હાથીએ કહ્યું, આપણે રાત્રે હુમલો કરીશું। અમારું હાથીઓનું ટોળું મોખરે રહેશે। પછી શિયાળ અને શિયાળ પાછળ રહી જશે। લોકો અમારાથી ડરે છે। આ પછી બાકીના પ્રાણીઓ રહેશે। કેટલાક પ્રાણીઓ જંગલમાં રહેશે અને દરેકના ઘરની રક્ષા કરશે। જો અન્ય વનવાસીઓને ખબર પડે કે આપણે બધા શહેરમાં ગયા છીએ, તો તેઓ કદાચ આ જગ્યા કબજે કરી શકે। ચિંટુ બંદર શહેરમાં પહોંચ્યો ત્યાં સુધીમાં રાત થઈ ગઈ હતી। તે મંગળને શોધી રહ્યો હતો। તે પહેલા પ્રાણી સંગ્રહાલયમાં ગયો જ્યાં તેને મંગળ ન મળ્યો। પછી તે ત્યાંથી સર્કસ ગયો। તે ધીમે ધીમે સિંહોના પાંજરા તરફ જઈ રહ્યો હતો। પછી તેણે જોયું કે બીજા સિંહો અહીં તહીં ફરતા હતા, પરંતુ એક સિંહ દિવાલ તરફ મોઢું કરીને પડેલો છે। ચિંટુ વાંદરો એક બાજુ છુપાઈને તેમના પર નજર રાખી રહ્યો હતો। ત્યારે એક સિંહ બીજા સાથે વાત કરતો જોવા મળ્યો અને તેણે કહ્યું, આ સુંદરવનનો સિંહ કેટલો મૂર્ખ છે। તે વિચારે છે કે તે અહીંથી નીકળી શકશે। અમને જુઓ, અમે આજ સુધી અહીંથી નીકળી શક્યા નથી। ભૂખે મરતા કેટલા દિવસ લાગશે? પાછળથી તેણે શિકારીના હુમલા સામે તેની યુક્તિઓ બતાવવી પડશે। જ્યારે ચિંટુ વાંદરાએ જોયું કે તે આપણા મહારાજ મંગલ છે, ત્યારે તેની આંખમાં આંસુ આવી ગયા, પરંતુ તે કંઈ કરી શક્યો નહીં। તે ત્યાં છુપાયેલો રહ્યો। થોડીવાર પછી બધા સિંહો સૂઈ ગયા। પછી તે શાંતિથી મંગલ પાસે ગયો અને કહ્યું, મહારાજ, હું ચિંટુ છું, વાનર છું, હું સુંદરબનથી આવ્યો છું। તેનો અવાજ સાંભળીને મંગલે તેની આંખો ખોલી અને જોયું, ચિંટુભાઈ, તેઓએ મને બેહોશીમાં ફસાવીને પકડી લીધો। મને મદદ કરો। ચિંટુ વાંદરાએ કહ્યું, મહારાજ ચિંતા કરશો નહીં। બધા પ્રાણીઓએ તમને મુક્ત કરવાનો ઉપાય વિચાર્યો છે। હું હમણાં જ તમે ક્યાં છો તે શોધવા આવ્યો છું। આવતીકાલે રાત્રે અમે અહીં હુમલો કરીશું અને તમને મુક્ત કરીશું। રાત્રે ચિંટુ વાંદરો પાછો જંગલમાં પાછો ફર્યો।
તેણે જંગલમાં જઈને આખી વાત કહી. તેની વાત સાંભળીને જંગલના તમામ પ્રાણીઓ ખૂબ ગુસ્સે થઈ ગયા. ત્યારે નિર્દોષ હાથીએ કહ્યું, ભાઈઓ, આ ગુસ્સો કરવાનો સમય નથી. આપણે સમજદારીથી કામ કરવું પડશે. રાત્રે ચૂપચાપ હુમલો કરશે. આવતીકાલે રાત્રે જલ્દી બધા લોકો અહીં ભેગા થાય અને મેં તમને કહ્યું તેમ કરો. ચિંટુ વાંદરો વૃક્ષો પર આપણી આગળ ચાલશે જેથી તે દૂરથી કોઈ જોખમ જોઈ શકે. બીજા દિવસે રાત્રે બધા પ્રાણીઓ ભેગા થયા અને શહેર તરફ રવાના થયા. શહેરમાં પહોંચ્યા પછી જ્યારે તેઓ સર્કસની સામે પહોંચ્યા, ત્યાંના ચોકીદારે અવાજ કરવા માટે સીટી વગાડી કે તરત જ ચિંટુ વાંદરાએ તેના પર ધક્કો માર્યો. પછી એક શિયાળે તેના પર હુમલો કર્યો અને તેને બેભાન કર્યા. પછી તેઓ આગળ વધ્યા. જ્યારે તેઓ સિંહોના પાંજરા પાસે પહોંચ્યા ત્યારે આટલા બધા પ્રાણીઓ જોઈને તમામ સિંહો આશ્ચર્યચકિત થઈ ગયા. ભોલું હાથીએ તેની થડ વડે પાંજરાનો દરવાજો તોડી નાખ્યો. બધા સિંહ બહાર આવ્યા. તેમાંથી એક બોલ્યો, મંગલભાઈ, અમને તમારી સાથે લઈ જાઓ, અમારી પાસે જવાની જગ્યા નથી. મંગલે કહ્યું, ઠીક છે, પરંતુ મને વચન આપો કે તમે મારા જંગલના કોઈ સભ્યને નુકસાન નહીં પહોંચાડો. બધા સિંહોએ વચન આપ્યું. સર્કસમાં આટલા અવાજથી સર્કસ માલિક અને તમામ કામદારો જાગી ગયા. રિંગ માસ્ટર પણ આવી પહોંચ્યા. સર્કસનો માલિક હાથ જોડીને ઘૂંટણીએ બેસી ગયો અને બોલ્યો, અમને માફ કરો. મંગલે કહ્યું, આજ પછી જો હું ક્યારેય આ સર્કસ જોઈશ તો હું તેનો નાશ કરીશ. આજથી આ સર્કસમાં કોઈ પ્રાણી કામ કરશે નહીં. તમે માણસોને બતાવો કે કેવી રીતે યુક્તિઓ કરવી અને આ રિંગમાસ્ટરને વ્યવસાયમાંથી બહાર કાઢવો. સર્કસ માલિકે માથું હલાવતા હા પાડી. બધા પ્રાણીઓ ખુશ થઈ ગયા અને તેમના રાજા સાથે જંગલ તરફ પાછા ફર્યા. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.